જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવાપન. વત્સલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક બજારના વ્યૂ સાથે શરૂઆત કરીએ. વત્સલ, પ્રી ઓપનિંગ તરફ જઈ રહ્યા છે અને આજે ઘણું પોઝિટિવ સેટઅપ અને ગિફ્ટ નિફ્ટી પણ 200 અંકની મજબૂતી સૂચવી રહ્યું છે. આવતીકાલે સિરીઝ એક્સપાયરી પહેલાં આજના પોઝિટિવ સેટઅપ છે, પરંતુ નિફ્ટી બેંકને હવે કયા લેવલ્સથી ધ્યાનમાં રાખવું જોઈએ વત્સલ? જી, હું નિફ્ટીની વાત કરું તો નિફ્ટીમાં ફ્રાઈડેના સેશનમાં એક જે રાઇઝિંગ વેજ પેટર્નનું જે ફોર્મેશન બન્યું હતું ચાર્ટનું, એના જે ટાર્ગેટ્સ આવતા હતા 23,900 24,000 એ તો અચીવ થઈ ગયા હતા. પણ હાલાકી નિફ્ટીએ 24,000 જે ક્રુશિયલ લેવલ રહ્યું છે નિફ્ટીમાં પાસ્ટ માટે, પણ એની નીચે ક્લોઝિંગ આપ્યું હતું. આજના સેશનમાં ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેટ કરે છે 200 પોઈન્ટ ઉપરની ઓપનિંગ, એટલે 24,100ની ઇન્ડિકેટ કરે છે ઓપનિંગ નિફ્ટી ઇન્ડેક્સ માટે. તો આજનું જે પહેલું જે 1 hour ઓફ ટ્રેડિંગ સેશન કાફી ક્રુશિયલ રહેશે મારી માટે, કારણ કે જો પહેલા 1 કલાકમાં આ નિફ્ટી 24,100ની ઉપર જો સસ્ટેન કરે છે ઓપનિંગ આપીને, પહેલા તો એ જ જોવું પડશે નિફ્ટી ઓપનિંગ ક્યાં આપે છે, બીકોઝ ગિફ્ટ નિફ્ટી નું કાફી વોલેટાઇલ કોન્ટ્રાક્ટ હોય છે એટલે જો નિફ્ટી 24,100ની ઉપર ઓપનિંગ આપીને સસ્ટેન કરે છે તો ત્યાંથી એક શોર્ટ કવરિંગ મૂવ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 24,450. અને જો 24,100ના લેવલને હોલ્ડ નથી કરી શકતું તો પછી મને લાગે છે કે નિફ્ટી પાછું 23,900 તરફ આપણને જોવા મળી શકે એમ છે. તો પહેલું 1 કલાકનું સેશન કાફી ક્રુશિયલ રહેશે. વાત કરીએ બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટીમાં મને સ્ટ્રેન્થ લાગે છે, રેઝિલિયન્સ લાગે છે, કારણ કે બેંક નિફ્ટીમાં આર્લી ચાર્ટ સેટઅપની વાત કરીએ તો ત્યાં એક પોઝિટિવિટી દેખાઈ રહી છે, એક પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યું છે. તો જ્યાં સુધી બેંક નિફ્ટી 55,500ને હોલ્ડ કરે છે ત્યાં સુધી મને બેંક નિફ્ટીમાં એક રેન્જ લાગે છે 55,800 થી 56,800ની એક રેન્જ મને લાગે છે. અને મને લાગે છે કે બેંક નિફ્ટી જ એક સપોર્ટિંગ પિલર નિફ્ટી માટે બની શકે એમ છે. તો ખાસ કરીને એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છે માર્કેટમાં છે અને નિફ્ટી બેંક પર. તો વત્સલ, આપની પાસેથી કોઈ ટ્રેડિંગ કોલ્સ રહેશે હાલ? જી, મારા 2 ટ્રેડિંગ કોલ રહેશે. પહેલું જે ટ્રેડિંગ કોલ રહેશે પ્રાજ રહેશે. તો પ્રાજ જોઈએ તો શુગર સેક્ટરમાં જ આપણને એક સારું એવું ટ્રેક્શન જોવા મળી રહ્યું છે પાછલા 2 થી 3 સેશનમાં. સ્ટોકમાં એક સારું એવું વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે, રાઉન્ડિંગ બોટમનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો પ્રાજમાં મારો એક કોલ રહેશે 402 થી 396ની વચ્ચે બાય કરવાનું રહેશે. 382 નો એક સ્ટોપ લોસ રહેશે અને 435ના ટાર્ગેટ રહેશે. આ એક પહેલો કોલ રહેશે મારો પ્રાજમાં. બીજો કોલ મારો રહેશે આરબીએલ બેંકમાં. તો આરબીએલ બેંકની આપણે વાત કરીએ તો આપણને સ્ટોક એક ડબલ બોટમમાં આપણને એક કોન્સોલિડેશન જોવા મળ્યું છે ડબલ બોટમના એરિયામાં. એનું આપણને વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક એની ક્રુશિયલ મૂવિંગ એવરેજમાં આપણને એક બેઝ બનતો જોવા મળી રહ્યો છે. તો 318 જે સ્ટોકનું ઓપનિંગ છે ત્યાં તમે બાય કરી શકો છો. 307નો એક સ્ટોપ લોસ રહેશે. ઉપર જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું એ 335ના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ. ઓકે, તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ સૌથી પહેલાં તો 382નો સ્ટોપ લોસ, 435ના ટાર્ગેટ. આરબીએલ બેંક 307 સ્ટોપ લોસ, 335ના ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. તો પ્રાજ અને આરબીએલ બેંક વત્સલ તરફથી. વત્સલ, નેસ્લે ઇન્ડિયા પર એક વ્યૂ લઈએ, કારણ કે 3 સપ્તાહથી આ સ્ટોક નેસ્લે આપણને તેજી બતાવી રહ્યું છે. 19 મહિનાના ચેનલથી એક ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ પણ આપણને આવતું દેખાયું. નવા શિખર પર ઓલમોસ્ટ નેસ્લેમાં જોઈએ તો આપણને લેવલ્સ પહોંચતા જોઈ રહ્યા છે. 71% રોલઓવર પણ મે સિરીઝમાં છે. કઈ રીતે જોવું જોઈએ ચાર્ટ પર નેસ્લે? ઇન્ડિયાની જો હું વાત કરું તો ફિલહાલ તો સ્ટોક ડેલી ટાઈમ ફ્રેમમાં એક ઓવરબોટ ઝોનમાં છે. તો કરંટ લેવલ્સથી તો મારા ખ્યાલથી સ્ટોકમાં એક બાય એન્ડ ડીપની રણનીતિ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. કરંટ લેવલથી બાય કરવાની સલાહ નથી, પણ તમને જો કોઈ ડીપ મળતો હોય ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1,400 તો ત્યાં એક બાય કરીને ચાલી શકાય એમ છે. સ્ટોક એના જે ક્રુશિયલ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે એના કરતા ખાસો ઉપર ચાલે છે. એટલે મને લાગે છે કે સ્ટોકમાં જો શોર્ટ ટર્મ વ્યૂ લઈએ તો મારા ખ્યાલથી એક નાનું એવું રિટ્રેસમેન્ટ આવી શકે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1,390. પણ આ એક જે રિટ્રેસમેન્ટ હશે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે, કારણ કે સ્ટોકમાં ઓલરેડી આપણને એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે 1,380ના લેવલ ઉપર. તો સ્ટોક જ્યારે એ બ્રેકઆઉટ લેવલને ટેસ્ટ કરવા આવે ત્યારે એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ત્યાં બની શકે એમ છે. તો સ્ટોક જ્યારે બ્રેકઆઉટ લેવલને ટેસ્ટ કરવા આવે ત્યારે 1,380 થી 1,390 આ એક સરસ એવો બાઇંગ ઝોન બની શકે એમ છે વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો. એક જો સ્ટોપ લોસ રાખવો હોય તો એક 1,320નો એક સ્ટોપ લોસ રાખી શકાય. ઉપર જો ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું એ 1,520ના આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. તો એક વ્યૂ 1580 આસપાસના એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો નેસ્લે માટે.
એક વ્યૂ લઈએ વત્સલ સન ફાર્મા માટે આજે સમાચાર પોઝિટિવ છે સન ફાર્મામાં એટલે એક પોઝિટિવ એક્શન અત્યારે 4.5% ખરીદદારી છે સન ફાર્મા નિફ્ટીનો એક ટોપ ગેનર અને વોલ્યુમ બેઝડ બેંક બતાવી રહ્યું છે તો આપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયા સનફાર્માની વાત કરું તો વીકલી ચાર્ટમાં સનફાર્માએ આપણને વીકલી ચાર્ટની વાત કરું તો એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન હતું. હાલાકી એ પેટર્નમાં આપણને કોઈ એક બ્રેકડાઉન જોવા નથી મળ્યું. જે નેકલાઇન છે ત્યાંથી તે સ્ટોકે સપોર્ટ લીધો છે જે હતી 1600-1620 ના લેવલ પર. તો ફિલહાલ જે લેવલ હું વોચ કરી રહ્યું છું એ છે 1330 ના લેવલ 1730 ના લેવલ 1730 ના લેવલની ઉપર જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે ત્યારે મને લાગે છે કે સ્ટોકમાં આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે. ત્યાં સુધી મને લાગે છે કે સ્ટોકમાં એક રેન્જમાં જ રહેશે 1640 થી 1730 ની. આ એક 5 થી 6% રેન્જમાં મને સ્ટોક લાગે છે. 1730 નું એક નિર્ણાયક લેવલ રહેશે સ્ટોક માટે. 1730 ઉપર જ્યારે ક્લોઝિંગ આપશે ત્યારે આપણને સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ જોવા મળશે સ્ટોકમાં. તો ફિલહાલ જે લેવલ હું મોનિટર કરું છું એ છે 1730 ના. 1730 ઉપર ક્લોઝિંગ આપશે તો એક પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે સ્ટોકમાં આગળ પણ. ઓકે 1730 ઉપર એક ક્લોઝિંગ અહીંયાથી જરૂરી ધ્યાનમાં રાખવું સન ફાર્મા. પરંતુ અત્યારે આજે જોઈ રહ્યા છે કે સમાચાર બાદનું એક્શન પોઝિટિવ છે. વત્સલ અદાની પોર્ટ્સ 2% ઉપર અત્યારે 1627ના જે લેવલ્સ બતાવી રહ્યું છે અદાની પોર્ટ એ ડેઝ આઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી ટોપ ગેનર્સમાં છે. આ લેવલ્સ પર શું કરવું જોઈએ અહીંયા? જો અદાણી પોર્ટની વાત કરું તો અદાણી પોર્ટમાં આપણને એક બ્રેકઆઉટ મળ્યું છે જે 1590 ના લેવલ ઉપર હતું. તો સ્ટોકમાં ઓલરેડી આપણને બ્રેકઆઉટ તો મળી ગયું છે. તો મારા ખ્યાલથી સ્ટોકને કરંટ લેવલ પર પણ બાય કરી શકાય એમ છે. રિસ્ક ટુ રેવર્ડ રેશિયો છે કાફી ફેવરેબલ બને છે. તો મારા ખ્યાલથી અદાણી પોર્ટમાં બાયની સલાહ રહેશે. 1620 થી 1630 ની વચ્ચે બાય કરી શકાય એમ છે. એક શોર્ટ ટર્મ માટે એક વ્યૂ પોઈન્ટ રહેશે. 1585 નો એક સ્ટોપ લોસ રાખી શકાય એમ છે. ઉપર જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું એ 1725 ના આપણને શોર્ટ ટર્મમાં 3 થી 4-5 સેશનમાં આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો અદાની વ્યૂ પોઈન્ટમાં બ્રેકઆઉટ આવી ગયું છે એટલે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. તો 1620 થી 1630 માં બાય કરી શકાય એમ છે. 1585 નો એક સ્ટોપ લોસ રાખી શકાય અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 1725 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. 1725ના ટાર્ગેટ ઉપરની તરફ અદાની પોર્ટ્સ પર ધ્યાનમાં રાખી શકો છો. એમાંથી એક ટેકનિકલી સમજીએ કાઉન્ટર છે વિપ્રો. વત્સલ 2%ની મજબૂતી 203ના અત્યારે ડેઝ હાઈ પર પહોંચ્યો એટલે જે નીચલા લેવલ્સ હતા 199 ત્યાંથી ખરીદારી આવી વિપ્રોમાં. આપ કઈ રીતે વ્યૂ આપશો? આ લેવલ્સ પર શું કરવું જોઈએ? વિપ્રોનું જો ચાર્ટ સેટઅપ જો તો મને એટલું ચાર્ટ સેટઅપ તો સારું નથી લાગતું એક પણ ફ્રેમમાં, ડેઈલી, વીકલી કે મંથલી એક પણ ફ્રોમ શોર્ટ ટર્મ ટુ લોંગ ટર્મ. તો મારા ખ્યાલથી તો વિપ્રો જ્યાં સુધી 215ની નીચે રહેશે જે એનું એક ફિબોનાચી લેવલ છે 220ની નીચે રહેશે જે એનું 38.2% રિટ્રેસમેન્ટ લેવલ છે જે તેજ ગિરાવટ આપણને જોઈએ ત્યાંથી એક પુલબેક આપણને પહેલા જોવા મળ્યું હતું પણ એ સસ્ટેન ના થઈ શક્યું અને પાછું સેલિંગ જોવા મળ્યું. તો વિપ્રાના ચાર્ટ સેટઅપ કંઈ ખાસ લાગતું નથી. 220ની નીચે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મારા ખ્યાલથી વિપ્રો સેલ ઓન રાઇઝ રહેશે. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો ઇમિડિયેટ તौर ઉપર 210નો એક રેઝિસ્ટન્સ છે. એક્સ્ટ્રીમ કન્ડિશનમાં જો કોઈ સારા પોઝિટિવ ન્યૂઝ હોય, સેક્ટરમાં પોઝિટિવિટી હોય તો સ્ટોક 210 સુધી જઈ શકે એમ છે. અને નીચે મને લાગે છે 185 ના લેવલ્સ પણ આપણને ફ્યુચરમાં જે હિસાબનું ચાર્ટ સેટઅપ છે એ હિસાબથી આપણને જોવા મળી શકે એમ છે. તો સેલ ઓન રાઇઝ રહેશે વિપ્રો માટે. ઓકે, સેલ ઓન રાઇઝનો એક વ્યૂ વિપ્રો પર રાખી શકો છો. ત્યારબાદનું કાઉન્ટર જે એક ધ્યાનમાં આવી રહ્યું છે અત્યારે એક એક્સિસ માટે વ્યૂ લઈ લે. એક્સિસ બેંકમાં આપણે જોઈ રહ્યા છે વત્સલ નંબર્સ બાદ ખાસો નેગેટિવ 4% નીચે છે અત્યારે અને જે લેવલ્સ છે 1308ના આટલા ઘટાડે શું કરવું જોઈએ એક્સિસ બેંકમાં? તો એક્સિસ બેંકની વાત કરીએ તો એક્સિસ બેંકમાં આપણને એક અપવર્ડ કોન્સોલિડેશનનું એક બ્રેકડાઉન જોવા મળ્યું છે 1355 લેવલથી જ્યાં એક સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો હતો, સ્વિંગ લોનો સપોર્ટ હતો એનું આપણને એક બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. અત્યારે એક્સિસ બેંક એક કાફી ક્રુશિયલ લેવલ ઉપર છે જે છે 1290 થી 1310નો ઝોન. આ એક કાફી ક્રુશિયલ ઝોન એટલે છે કારણ કે અહીંયા સ્ટોકની બધી જ તે ક્રુશિયલ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજનું ક્લસ્ટર છે. તો મને લાગે છે આજનું સેશન કાફી ક્રુશિયલ રહેશે. પોઝિશન બનાવવામાં કોઈ ઉતાવળ, લોંગ કે શોર્ટ પોઝિશન બનાવવામાં અત્યારે ફિલહાલ કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. જો સ્ટોક આજના ક્લોઝિંગની રાહ જોવી જોઈએ. જો સ્ટોક આજે 1310
1300 થી 1310 ના ઝોનમાં ક્લોઝિંગ આપે છે તો પોસિબિલિટી છે કે અહીંથી આપણને એક રિકવરી જોવા મળી શકે છે સ્ટોકમાં. અને જો સ્ટોક 1300 ની નીચે ક્લોઝિંગ આપે છે તો મારા ખ્યાલથી સ્ટોકમાં પછી એક શોર્ટ વ્યૂ બને છે અને સ્ટોક મારા ખ્યાલથી પછી આ ગેપ ફિલમાં 1250 તક પણ આવી શકે એમ છે. તો આજનું ક્લોઝિંગ છે કાફી ક્રુશિયલ રહેશે. 1300 ની નીચે આપે તો મને લાગે છે 1250 આ જે ગેપ છે એને ફિલ કરવા આવી શકે એમ છે. ક્લોઝિંગ આજે ઘણું મહત્વનું રહેશે એક્સિસ બેંક માટે. તો વત્સલ, બંને પર વ્યૂ લઈએ. એક તો ઇન્ડસઇન્ડ બેંક નંબર્સ બાદ પોઝિટિવ અને એમએનએમ ફિનાન્શિયલમાં આપણે જોઈ રહ્યા છીએ એક વોલ્યુમ બેઝડ બાઇંગ 9% આસપાસની એક મજબૂતી સાથે પરિણામ બાદ બતાવી રહ્યો છે. તો સેટઅપ જાણીએ ચાર્ટ્સ ઇન્ડસઇન્ડ બેંક અને એમએનએમ ફિનાન્શિયલના. જી સૌથી પહેલા શરૂઆત કરી ઇન્ડસઇન્ડ બેંકની. તો ઇન્ડસઇન્ડ બેંકમાં એક વીકલી એક સરસ એવું રાઉન્ડિંગ બોટમનું એક ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ મળી ગયું હતું અને પેટર્ન ફેલ થઈ ગઈ. પેટર્ન ફેલ થયા બાદ સ્ટોકે 750 ના લેવલ પર સપોર્ટ લીધો અને પાછી ત્યાંથી આપણને માર્કેટ સાથે જે સ્ટોકમાં પણ રિકવરી જોવા મળી. તો ફિલહાલ સ્ટોક એક જે 880 નું જે એક લેવલ છે એ કાફી ક્રુશિયલ લેવલ છે કારણ કે આ એક બ્રેકડાઉન ને બ્રેકઆઉટ લેવલ હતું સ્ટોક માટે. તો 880 ની ઉપર જ્યાં સુધી સ્ટોક સસ્ટેન કરે છે ત્યાં સુધી પૂરેપૂરા ચાન્સીસ છે કે સ્ટોક 970 જ્યાં સ્ટોકની એક 100 SMA છે વીકલી ચાર્ટમાં ત્યાં ઈ લેવલને ટેસ્ટ કરીએ કેમ છે. તો ફિલહાલ 880 નું એક નિર્ણાયક લેવલ રહેશે. 880 ની ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપશે તો આપણને સ્ટોકમાં પોઝિટિવિટી બરકરાર જોવા મળશે. 880 ના લેવલની નીચે ક્લોઝિંગ આપશે તો સ્ટોકનો નીચે એક સપોર્ટ બની રહ્યો છે 850માં. તો સ્ટોકમાં જો ટેકનિકલી વાત કરું તો સ્ટોક એની જે બ્રેકઆઉટ લેવલ્સ છે એની આજુબાજુ જ છે. એટલે ટેકનિકલી તો વ્યૂ પોઈન્ટ છે એ નેગેટિવ નથી બની રહ્યો. તો મારા ખ્યાલથી આજનો દિવસ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. 880 નું એક નિર્ણાયક લેવલ રહે. 880 ની ઉપર ક્લોઝિંગ આપે તો આમાં એક લોંગ ટ્રેડ લઈ શકાય ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 970. આપણને એક પોઝિટિવિટી જોવા મળી શકે. હાલાકી મોમેન્ટમ શાયદ જોવા ન મળે પણ આપણને સ્ટોકમાં અપસાઇડ જોવા મળી શકે એમ છે. અને નીચે સપોર્ટની વાત કરીએ તો સપોર્ટના તौर પર 830 ના લેવલ કાફી ક્રુશિયલ રહેશે. જો 830 ની નીચે સ્ટોક જશે તો પછી મને લાગે છે સ્ટોકમાં એક રિન્યુ ડાઉન ટ્રેન્ડ જોવા મળી શકે આપણને એમ છે. તો એક વ્યૂ ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છીએ ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક માટે અને સાથે એમએનએમ ફાઇનાન્શિયલ માટે વ્યૂ લઈ લઈએ. જી જો હું એમએનએમ ફાઇનાન્શિયલની વાત કરું તો એમએનએમ ફાઇનાન્શિયલ આજે એને પોતાનું એક જે ક્રુશિયલ રેઝિસ્ટન્સ ઝોન કે આપણે કહી શકીએ કે પોઈન્ટ ઓફ રિવર્સલ આ એક ઝોન હતું 330 થી 335 નું ઝોન. તો સ્ટોકે આ ઝોનને હિટ કરીને આપણને ફિલહાલ તો એક રિજેક્શન જોવા મળી રહ્યું છે આપણને એ લેવલ ઉપરથી. તો ફિલહાલ તો સ્ટોક પર કોઈ પોઝિટિવ વ્યૂ નથી બની રહ્યો કે કોઈ નેગેટિવ વ્યૂ પણ નથી બની રહ્યો. એક મને લાગે છે એક રેન્જ બાઉન્ડ રહી શકે એમ છે સ્ટોક બિટવીન ધ રેન્જ ઓફ 300 એન્ડ 325. તો મને લાગે છે કે આ એક રેન્જ રહી શકે છે. તો જે ટ્રેડર છે એક આ રેન્જને ટ્રેડ કરી શકે એમ છે. તો ફિલહાલ સ્ટોક પર કોઈ નેગેટિવ કે કોઈ પોઝિટિવ વ્યૂ નથી બની રહ્યો. સ્ટોકમાં એક પોઝિટિવ વ્યૂ ત્યારે જ બનશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 335. અબાઉ 335 મને લાગે છે કે સ્ટોકમાં આપણને કમ્પ્લીટ રિવર્સલ જોવા મળી શકે એમ છે. પણ જ્યાં સુધી 335 ના લેવલની ઉપર આપણને 2 થી 3 ક્લોઝિંગ નથી મળતી ત્યાં સુધી મને લાગે છે કે આ જે સ્ટોકમાં કોઈ ટ્રેન્ડ જોવા નહીં મળે. એક રેન્જ બાઉન્ડ આપણને મુવમેન્ટ જોવા મળશે, સ્વિંગ્સ જોવા મળશે બિટવીન 300 એન્ડ 325. જ્યાં 300 એક મહત્વના સપોર્ટની જેમ કામ કરશે, 330 એક રેઝિસ્ટન્સની જેમ કામ કરશે. તો એક વ્યૂ એમએનએમ ફાઇનાન્શિયલ પર સાથે ઇન્ડસઇન્ડ બેંક બંને પર આપણે ચર્ચા કરી. અન્ય કાઉન્ટર શ્યામ મેટાલિક્સ. વત્સલ, એના પર વ્યૂ લેવો છે. અત્યારે 890 પર અરાઉન્ડ આપણે જોઈ રહ્યા છીએ જે લેવલ્સ બતાવી રહ્યું છે સ્ટોક અત્યારે 9%ની મજબૂતી સાથે સ્ટોક આપણને કારોબાર કરતો. આજે ઇનફેક્ટ જે ગોલ્ડમેન સેશ તરફથી ખરીદારીની સલાહ અને 1065ના ટાર્ગેટ આવ્યા છે ત્યારબાદનો એક એક્શન પોઝિટિવ છે શ્યામ મેટાલિક્સ. જી શ્યામ મેટાલિક્સની હું વાત કરું તો મને ચાર્ટ સેટઅપ શ્યામ મેટાલિક્સનું સારું લાગે છે. કારણ કે સ્ટોકમાં એક કપ એન્ડ હેન્ડલ જે પેટર્ન છે એનું આપણને ફોર્મેશન દેખાઈ રહ્યું છે. સ્ટોક એકદમ બ્રેકઆઉટ લેવલની ઉપર છે. વોલ્યુમ્સ આપણને પિકઅપ થતા જોવા મળે છે. જે મોમેન્ટમ ઇન્ડિકેટર RSI છે એ 60 ઉપર એક પોઝિટિવ મોમેન્ટમ ઇન્ડિકેટ કરે છે. તો સ્ટોક એને ક્રુશિયલ જે રેઝિસ્ટન્સ ઝોન છે જે 900
એની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે, 894 ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો મને એવું લાગે છે કે એકવાર સ્ટોક 900ના રેઝિસ્ટન્સને ત્યાંથી આપણને એની ઉપર ક્લોઝિંગ જોવા મળશે તો આપણને મોમેન્ટમ સાથે સ્ટોકમાં એક રિન્યુડ અપટ્રેન્ડ જોવા મળી શકે એમ છે અને આપણને 985 સુધીની અપસાઇડ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો 900નું એક લેવલ કાફી ક્રુશિયલ રહેશે, એક રેઝિસ્ટન્સ રહેશે. તો સેટઅપ સ્ટોકનું ઓન ધ પોઝિટિવ સાઇડ બની રહ્યું છે. તો લોંગ પોઝિશન સ્ટોકમાં બનાવી શકાય એમ છે. 850નો એક સ્ટોપ લોસ રહેશે. ઉપર જો 900ના લેવલની ઉપર ક્લોઝિંગ આપશે તો 985 સુધીની આપણને અપસાઇડ જોવા મળી શકે એમ છે મોમેન્ટમ સાથે. 850નો સ્ટોપ લોસ, 900 ઉપર ક્લોઝિંગ બાદ 985ના ટાર્ગેટ શ્યામ મેટાલિક્સનો સેટઅપ પોઝિટિવ છે. ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડ, વત્સલ એના પર એક વ્યૂ 7.5% ઉપર અને અત્યારે અરાઉન્ડ 440ના લેવલ્સ પર કારોબાર કરી રહ્યો છે. આજે નંબર્સ જે પોઝિટિવ છે એનું એક એક્શન સ્ટોક બતાવી રહ્યો છે, પરંતુ સેટઅપ પર કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડિયા સિમેન્ટ્સને? જો ઇન્ડિયા સિમેન્ટના ચાર્ટની વાત કરું તો આપણને સ્ટોકમાં 344ના લેવલ પરથી આપણને એક સારું એવું રનઅપ જોવા મળ્યું હતું. રનઅપ પછી એક આપણને થોડાક સેશન એક કોન્સોલિડેશન જોવા મળ્યું. આપણને એક ન્યૂઝ ડ્રીવન સ્ટોકમાં એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું. પણ આજના સેશનમાં જે લેવલ્સ છે એ રિક્લેમ થઈ ગયા છે અને આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે આપણને ફિલહાલ તો એક બ્રેકડાઉન પછી, કારણ કે બ્રેકડાઉન હતું એ ન્યૂઝ ડ્રીવન હતું, એટલે પ્યુર ન્યૂઝ ડ્રીવન મુવમેન્ટ હતી અને સ્ટોકનો જે એક ટ્રેન્ડ હતો, અપ ટ્રેન્ડ હતો, એ રિઝ્યુમ થયો છે. પણ એક ચિંતાની વાત એ છે કે સ્ટોકનું જે 452 જે એક સપ્લાય ઝોન હતો ત્યાંથી આજના સેશનમાં પણ આપણને એક રિજેક્શન જોવા મળ્યું છે. તો મને લાગે છે કે સ્ટોકમાં કોઈ એક જો નવી પોઝિશન બનાવી હોય, જેને એક લાંબી તેજી ખેલવી હોય, રમવી હોય, તો એને 450ના લેવલના ઉપરની રાહ જોવી જોઈએ. જો 450ના લેવલ ઉપર સ્ટોક ક્લોઝિંગ આપે પછી આપણને સ્ટોકમાં એનો જે સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો, જે એક રાઇઝિંગ ચેનલ હતી, એમાં આપણને પાછું એક સારી એવી પોઝિટિવિટી એક ટ્રેન્ડ દેખાઈ શકે એમ છે. તો 450 455 આ જે લેવલ છે કાફી ક્રુશિયલ રહેશે. તો એની ઉપર ક્લોઝિંગ આપે પછી તમે એક લોંગ પોઝિશન બનાવી શકો એમ છો. ફિલહાલ મને લાગે છે કે સ્ટોક એક રેન્જમાં રહેશે. 417 થી 450ની એક આપણને એક રેન્જ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં આજના સેટઅપના હિસાબથી. તો એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને કે ઇન્ડિયા સિમેન્ટ માટે. વધુ એક સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે, કોહેન્સ લાઈફ સાયન્સ. વત્સલ એના પર વ્યૂ લે, જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ. આ સ્ટોક જુઓ અત્યારે જે એક મજબૂતી બતાવી રહ્યું છે, અર્નિંગ્સ જે રીતે કંપની માટે આવતા જોઈ રહ્યા છે, અહીંયા પણ એનું એક પોઝિટિવ એક્શન જોઈ રહ્યા છે કોહેન્સ લાઈફ સાયન્સીસ લિમિટેડ. તો કોહાન્સની વાત કરીએ તો આપણને બહુ લાંબી એક ગિરાવટ જોવા મળી છે સ્ટોકમાં. એની પછી સ્ટોકમાં આપણને એક પુલબેક જોવા મળી રહ્યું છે. તો ફિલહાલ ફોર વેરી શોર્ટ ટર્મ સ્ટોક પર વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. વીકલી ચાર્ટ ઉપર જો તો એક આપણને પુલબેક જોવા મળી રહ્યું છે. ડેઇલી ચાર્ટની વાત કરું તો કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ અને કોન્ફિડન્સ સાથે સ્ટોકમાં એક ટ્રેડિંગ જોવા મળ્યું છે. વોલ્યુમ્સ થોડા પિકઅપ થઈ રહ્યા છે. તો ફિલહાલ સ્ટોક માટે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ રહેશે. જ્યાં સુધી સ્ટોક 400ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ પોઝિટિવ રહેશે. શોર્ટ ટુ મિડ ટર્મ માટે એક પોઝિટિવ સાઇડ સેટઅપ બની રહ્યું છે સ્ટોકમાં. તો મારા ખ્યાલથી એક પોઝિટિવ હિડન બુલિશ ડાયવર્જન્સ બની રહ્યો છે, જે ઇન્ડિકેટ કરે છે કે શોર્ટ ટર્મમાં આપણને જે તેજી છે એ જારી જોવા મળી શકે એમ છે. લેવલ વાઇઝ વાત કરીએ તો સ્ટોક 500 સુધી મિડ ટર્મમાં જઈ શકે એમ છે, કારણ કે એક બહુ લાંબી ગિરાવટ આપણને જોવા મળી છે 933ના લેવલ ઉપરથી. સ્ટોકનો એક સપોર્ટ રહેશે 400નો. તો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યું છે, સેટઅપ પોઝિટિવ બની રહ્યું છે. ડેઇલી ચાર્ટમાં કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. વીકલી ચાર્ટ કરે તો 20 SMAની ઉપર સ્ટોકે ટ્રેડ કરે છે. તો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ રહેશે. 400નો એક સપોર્ટ રહેશે. સ્ટોક વોલેટાઇલ છે. ઉપર જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું એ ફર્સ્ટ ટાર્ગેટ 465ના છે, સેકન્ડ ટાર્ગેટ 500ના છે. 400નો સ્ટોપ લોસ રાખવો અહીંથી કોહેન્સ માટે 465 502 ટાર્ગેટ ધ્યાનમાં રાખવું. એ સાથે જ સમય થયો છે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ વત્સલ સાથે આપણે ચર્ચા કરીશું વાયદા બજારના સંકેતો અને સ્ટોક્સ પર. સ્વાગત છે ફરી માર્કેટ મુહૂર્ત પર આપનું અને વત્સલ ભુવા આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ અને સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે F&Oમાંથી. વત્સલ, એ છે અલ્કેમ લેબ. મજબૂતી અત્યારે શોર્ટ કવરિંગ થઈ રહ્યો છે. અલ્કેમ લેબમાં 3.5%ની મજબૂતી સ્ટોકમાં છે અને 5430 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયા શું કરવું જોઈએ વત્સલ, અલ્કેમ લેબ?
જો હું એલ્કેમ લેબની વાત કરું તો સ્ટોકમાં આપણને મેજરલી જે જોવા મળી રહ્યું છે એક શોર્ટ કવરિંગ મૂવ છે સ્ટોકમાં. અને સ્ટોકમાં આપણને પ્રીવિયસ સેશનમાં એક બ્રેકડાઉન, એક અપવર્ડ્સ કોન્સોલિડેશન બ્રેકડાઉન જોવા મળ્યું હતું. સ્ટોકે એના એક સ્વિંગ લોની નીચે ક્લોઝિંગ આપ્યું હતું અને આજના સેશનમાં આપણને એક શોર્ટ કવરિંગ જોવા મળી રહી છે. તો ફિલહાલ તો સ્ટોક પર કોઈ ખાસો પોઝિટિવ વ્યૂ બની નથી રહ્યો, કારણ કે સ્ટોકમાં ઘણા બધા રેઝિસ્ટન્સ છે. તો જો તમને 5460 લેવલ્સ મળતા હોય તો મારા ખ્યાલથી ત્યાં એકવાર પોઝિશનને એક્ઝિટ કરી શકાય એમ છે. તો સ્ટોક પર કોઈ પોઝિટિવ વ્યૂ નથી બની રહ્યો, કારણ કે ચાર્ટ સેટઅપ છે એ તો થોડું નેગેટિવ સાઈડ જ છે. ફિલહાલ વાત કરીએ સપોર્ટની, તો ઇમિડિયેટ બેસિસ पे આપણે જોવા જઈએ તો સ્ટોકનો એક સપોર્ટ લેવલ બની રહ્યું છે 5350 પર. તો અહીંયા સ્ટોકનું એક ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ લેવલ બની રહ્યું છે. અને બીજા જો સપોર્ટ પોઝિશનલ બેસિસ પર વાત કરીએ તો 5250 અહીંયા એક સ્ટોકનું પોઝિશનલ બેસિસ પર સપોર્ટ લેવલ બની રહ્યું છે. આજની ઇમિડિયેટ રેઝિસ્ટન્સની વાત કરીએ, આજના દિવસની રેઝિસ્ટન્સની વાત કરીએ તો 5460 અહીંયા એક સ્ટોકનું રેઝિસ્ટન્સ બની રહ્યું છે. 5460 ની ઉપર 5550 ના લેવલ પણ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે, નહીં પોઝિટિવ નહીં નેગેટિવ. તો 5550 થી આપણને એક 5250 થી 5550 આ રેન્જમાં આપણને સ્ટોક ટ્રેડ કરતો જોવા મળી શકે એમ છે, જ્યાં 5250 એક સપોર્ટની જેમ કામ કરશે, 5550 એક રેઝિસ્ટન્સની જેમ કામ કરશે. તો એક વ્યૂ અહીંથી એક રેન્જ બાઉન્ડ કારોબાર બતાવી શકે છે એલ્કેમ લેબ. બ્લુ સ્ટાર માટેનો એક વ્યૂ વત્સલ 4% ઉપર અહીંયા પણ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે અત્યારે. અને જે રીતે લેવલ્સ બ્લુ સ્ટારમાં જોઈ રહ્યા છે અત્યારે 1892ના ડેઝ હાઈ બનાવ્યા છે અને 70%થી વધુના એક મે સિરીઝના એક રોલ ઓવર પણ છે બ્લુ સ્ટાર પર. બ્લુ સ્ટારની આપણે વાત કરીએ તો એક મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિકનું આપણને એક ફોર્મેશન જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. સ્ટોક અત્યારે ફિલહાલ તો 1900 જે એક રેઝિસ્ટન્સ લેવલ છે સ્ટોકનું, જે એક સ્વિંગ હાઈ પણ છે, તો એક સ્વિંગ હાઈનું રેઝિસ્ટન્સ છે, તો એ લેવલ ઉપર છે. હાલાકી ઓવરઓલ અગર ચાર્ટ સેટઅપની વાત કરીએ તો સ્ટોકમાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, કારણ કે સ્ટોક એની શોર્ટ ટર્મ 20 ડેઝ અને 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. આજે તે ટેકનિકલી વાત કરીએ તો એક મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન ફિલહાલ તો થતું જોવા મળી રહ્યું છે આપણને. તો 1900 નો એક ખાસો મહત્વનો એક રેઝિસ્ટન્સ રહેશે, એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ પોઈન્ટ રહેશે. જો 1900ના સ્ટોક 1900 ઉપર ક્લોઝિંગ આપશે તો પછી મને લાગે છે કે આપણને સ્ટોકમાં એક રિન્યુડ અપટ્રેન્ડ જોવા મળશે, એક પોઝિટિવિટી જોવા મળશે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2200. તો આજનું ક્લોઝિંગ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે, 1900ના લેવલ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ કે પોઝિશનલ સપોર્ટની વાત કરીએ, કારણ કે બંને એક જ જગ્યા પર પ્લેસ છે, 1830નો એક સપોર્ટ રહેશે. 1830 જો તોડશે સ્ટોક તો મને લાગે છે નીચે ફર્ધર ડાઉનસાઇડ જોવા મળશે. તો હાલાકી પણ મોર ઓર લેસ વાત કરીએ તો સેટઅપ તો પોઝિટિવ જ છે સ્ટોકમાં. તો સ્ટોકમાં લોંગ પોઝિશન બનાવી શકાય એમ છે. 1830નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને જે ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 2200ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે ફોર મિડ ટુ લોંગ ટર્મ. તો રિસ્ક ટુ રિવોર્ડ બહુ ફેવરેબલ છે. 1830નો સ્ટોપ લોસ રહેશે, કરંટ લેવલથી બાય કરી શકાય એમ છે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું 2200ના ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું 1900ના લેવલ ઉપર. 1830 સ્ટોપ લોસ, 1900 ઉપર 2230 એક લેવલ્સ બતાવી શકે છે બ્લુ સ્ટાર. ટોરેન્ટ પાવર માટેનો એક વ્યૂ લેવો છે, ત્યાં પણ એક મજબૂતી જોઈ રહ્યા છે. બિલ્ટઅપ લોંગ સાઇડ પર આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે અને જે લેવલ્સ પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે ટોરેન્ટ પાવરમાં 4.5%નો એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જ છે. વત્સલ, વ્યૂ એના પર? જી, ટોરન્ટ પાવર પર જે ચાર્ટ સેટઅપ છે તો કાફી પોઝિટિવ છે. સ્ટોકમાં આપણને એક કપ એન્ડ હેન્ડલ ચાર્ટ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો પ્રાયોર ટુ બ્રેકઆઉટ સ્ટોકમાં એક સારું એવું આપણને રનઅપ જોવા મળી રહ્યું છે. અને સ્ટોક ફિલહાલ એના એક ઓવરબોટ ઝોનમાં છે, જે મને RSI 77 ઉપર છે, કાફી ઓવરબોટ ઝોન ગણાય એમ છે. તો મારા ખ્યાલથી સ્ટોકમાં બાય એન્ડ ડીપની રણનીતિ અપનાવી જોઈએ. તમને સ્ટોક જ્યારે એક પુલબેક, એક થ્રોબેક જોવા મળે, ડીપ જોવા મળે, ત્યારે મારા ખ્યાલથી સ્ટોકને બાય કરી શકાય એમ છે. તો જ્યાં સુધી તો એક 1680નો એક સ્ટોપ લોસ રાખીને મારા ખ્યાલથી બાય એન્ડ ડીપની રણનીતિ અપનાવી શકાય. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ હું 2000ના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. તો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે, પોઝિટિવ સાઇડ સેટઅપ બને છે, પણ બાય એન્ડ ડીપ્સની રણનીતિ રખાય 1680ના સ્ટોપ લોસ સાથે. બાય ઓન ડિપ્સ 1680 સ્ટોપ લોસ, 2000ના ટાર્ગેટ ટોરેન્ટ પાવર પર ધ્યાનમાં રાખો.
અલ્ટ્રાટેક સિમેન્ટ માટે એક વ્યૂ લેવો છે. વત્સલ, આ જે નંબર્સ છે એ પહેલાં એક એક્શન પોઝિટિવ છે, શોર્ટ કવરિંગ છે 2% આસપાસની એક મજબૂતી સ્ટોકમાં. તો કઈ રીતે વ્યૂ આપશો અલ્ટ્રાટેક સિમેન્ટ? જી અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરું તો આપણને એક તેજ ગિરાવટ બાદ આપણને એક સ્ટોકમાં બેઝ ફોર્મેશન પછી એક રિકવરી જોવા મળી હતી. સ્ટોકનો ફિલહાલ આપણે આ સ્ટોકની અગાઉ પણ ચર્ચા કરી હતી એક શો પર CNBC બજારના, અને ત્યારે પણ સ્ટોક માં લેવલ્સ આપ્યા હતા આપણે 12,200ના. તો સ્ટોક અત્યારે ઈ જ લેવલ ઉપર છે, એના રેઝિસ્ટન્સ પર છે 12,200 થી 12,250 નું એક રેઝિસ્ટન્સ છે. જો આપ 12,250ની ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે તો આપણને કમ્પ્લીટ રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 13,100. તો 12,250ના લેવલ કાફી ક્રુશિયલ રહેશે. નીચે જો સપોર્ટની વાત કરું તો સ્ટોકનો એક બહુ સરસ મજાનો સ્વિંગ લોનો અને મૂવિંગ એવરેજનો સપોર્ટ બની રહ્યો છે 11,900ના લેવલ પર. તો ઓવરઓલ જે સેટઅપ છે એ પોઝિટિવ સાઇડ છે, વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. 11,900નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઉપર જે ફર્સ્ટ ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું એ 12,800ના છે, અને સેકન્ડ ટાર્ગેટ એક્સટેન્ડેડ ટાર્ગેટની વાત કરીએ તો 13,100ના પણ આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. તો કરંટ માર્કેટ પ્રાઇસ થી લોંગ કરી શકાય એમ છે. નીચે સ્ટોપ લોસ રાખવાનો રહેશે 11,900નો. ઉપર જો ફર્સ્ટ ટાર્ગેટ છે એ 12,700ના છે, સેકન્ડ એક્સટેન્ડેડ ટાર્ગેટ છે 13,100ના રહેશે. 11,900નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અલ્ટ્રાટેક સિમેન્ટ માટે. JSW સ્ટીલ એક વ્યૂ એના પર લેવો છે. અત્યારે જે મજબૂતી આ સ્ટોક 3%થી વધુ ઉપર છે. ઇનફેક્ટ રોલઓવર પણ જુઓ ખાસા સ્ટ્રોંગ 2 સિરીઝના આપણને બનતા જોઈ રહ્યા છે, 80% આસપાસના છે અહીંયાથી. વત્સલ, એના પર વ્યૂ આજે બિલ્ટઅપ લોંગ સાઇડ પર છે. હજી JSW સ્ટીલની વાત કરું તો JSW તો હું સ્ટીલ સેક્ટર પર તે બુલિશ છું. સ્ટીલ સેક્ટરના જેટલા સ્ટોક છે એમાં હું બુલિશ છું. આજની વાત કરીએ તો આજે આપણને JSW સ્ટીલનું જે ચાર્ટ સેટઅપ છે એ સૌથી સારું લાગે છે સ્ટીલ સ્ટોક્સમાં. તો JSW સ્ટીલ પર વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. સ્ટોક એના જે એક રાઇઝિંગ ચેનલ છે એના રેઝિસ્ટન્સની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, અને જે રીતનું મોમેન્ટમ ને વોલ્યુમ છે, એક્સપેક્ટેશન એન્ટિસિપેશન એ છે કે એ બ્રેક થઈ શકે, જેનો જે એક રાઇઝિંગ ચેનલનો જે એક રેઝિસ્ટન્સ છે એ બ્રેક થઈ શકે એમ છે. તો 1300નો એક રેઝિસ્ટન્સ છે, પણ 1300નો રેઝિસ્ટન્સ આરામથી બ્રેક થઈ શકે એમ છે જે સેટઅપ છે, અને જે પોઝિટિવિટી આપણને વોલ્યુમ્સમાં દેખાય છે. તો સ્ટોક વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. નીચે સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે 1250ના લેવલ ઉપર. ઉપર જો આપણે ટાર્ગેટ્સની વાત કરીએ તો આપણને 1371ના ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે, જે હું ફિબોનાચી એક્સટેન્શન લેવલનું 161.8% લેવલ છે. તો એક વ્યૂ પોઝિટિવ JSW સ્ટીલ અને ઓવરઓલ એક સેક્ટર પર વ્યૂ એમનો પોઝિટિવ છે. ત્યારબાદના સ્ટોક પર PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર વ્યૂ. વત્સલ, 4% જેટલી ખરીદદારી છે સ્ટોકમાં, ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે, એક શોર્ટ કવરિંગ છે. તો કઈ રીતે વ્યૂ રહેશે PGEL પર? PGLના ચાર્ટની વાત કરું તો આપણને એક પેટર્ન ફેલિયર, એક બેરિશ પેટર્ન, જે એક રેક્ટેંગલ બ્રેકડાઉન આપ્યું સ્ટોકે, એનું આપણને એક ફેલિયર જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. તો સ્ટોકનું અહીંથી સેટઅપ બુલિશ બનશે. તો સ્ટોકનું અહીંયાથી સેટઅપ પોઝિટિવ છે, એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર આપણને જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. તો ફિલહાલ તો સ્ટોક પર વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. 550નો એક સપોર્ટ રહેશે, અને જે ઇમિડિયેટ બેઝિસ પર આપણને 495ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. એકવાર સ્ટોક 495-600ની ઉપર ક્લોઝિંગ આપશે તે પછી આપણને ફર્ધર અપસાઇડ ટુવર્ડ્સ 700ના લેવલ પણ જોવા મળી શકે એમ છે. તો સ્ટોકમાં વ્યૂ પોઈન્ટ પોઝિટિવ રહેશે. શોર્ટ ટર્મમાં આપણને 595ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. 550નો એક સપોર્ટ રહેશે, અને સ્ટોપ લોસની જેમ જોઈ શકાય એમ છે. ઉપરમાં જો હું એક્સટેન્ડેડ ટાર્ગેટની વાત કરું તો આપણને 700 સુધીના પણ એક ટાર્ગેટ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. ઓકે, 700 સુધીના લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે. એ સાથે વત્સલ, રજા લેવાનો સમય અને જે કોઈ પણ ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. હજી આપણે જે પણ સ્ટોક્સની ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટ્સના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે, કે અમે ક્લાયન્ટને પણ રિકમેન્ડ કરી હોઈ શકે એમ છે. જી વત્સલ, આપનો આભાર અમારી સાથે જોડાય અને માર્કેટ પર ચર્ચા કરી. થેન્ક યુ. તો એ સાથે જ આ માર્કેટ મુહૂર્તમાં પણ આટલું જ. મને પણ આપશો રજા, અને આગળ નીરજ લઈને જોડાશે માર્કેટ લાઈવ. જોતા રહો CNBC બજાર.